સો અમદાવાદથી મહેમાન આવ્યા છે અને લઈને આવ્યા છે લગભગ 1.5 લાખ રૂપિયાનું કરિયાણું. અને શું નામ છે તમારું? બલદેવભાઈ, શું લઈને આવ્યા છો સામાનમાં? બધા આપણે કરાના સામાન લાયા, ચાવલ, દાલ, તેલના ડબ્બા, બધા વસ્તુ જો ચીજની જરૂરત है બધા લેકે આવ્યા. સો અંદાજિત 1.5 લાખથી પણ વધારેનું કરિયાણું છે. અને કેમની પ્રેરણા મળી તમને લાવવાની? मैंने इच्छा थी, बहुत वीडियो देखी थी आपकी बहुत बार, पर इच्छा थी आने की, पर नहीं पंजाब सरदार जी. ओके, સરદારજી છો, વાહ. સો પંજાબ ના પણ લોકો ગુજરાતમાં છે અને પંજાબના લોકો પણ ગુજરાતી વિડીયો જોવે છે અમારા અને અમને સહકાર આપે છે. જી, मेरी इच्छा थी बहुत देर से आने की, पर टाइम नहीं मिल पा रहा था आने का लिए, तो फिर भाई के माध्यम से बोला जाना तो एक बार ही जाके देखते हैं, तो इसलिए फिर मैंने. ભાઈ માધ્યમ બન્યા છે. શું નામ ભાઈ તમારું? વિશાલ ડમજર. વિશાલભાઈ, તો તમે માધ્યમ બન્યા અને બંનેને જોડવાનું કામ કર્યું છે. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. तो अपने बाबा दीप सिंह होटल है अहमदाबाद में, मशहूर है भाई. ક્યાં નામ है होटल का? बाबा दीप सिंह. બાબા દીપસિંહ હોટલ. સો પંજાબી ઢાબા છે બાબા દીપસિંહ હોટલ અને ત્યાંના ઓનર તરફથી આપણને 1.5 લાખ રૂપિયાનું કરિયાણું આપણને પ્રાપ્ત થયું છે. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર આપનો. નવો બ્રાન્ચ બી ખોલ્યો છે. હા.